નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા અટલાદરા સ્કાયરાઇઝ પ્રોજેક્ટના બિલ્ડર સામે ગ્રાહકોએ છેતરપિંડી અને ડોક્યુમેન્ટ્સમાં મોટા પાયે ગેરરીતિ આચરી હોવાના ગંભીર આક્ષેપો સાથે અટલાદરા પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો હતો। છેલ્લા 6 વર્ષથી પોતાની હકની પ્રોપર્ટી મેળવવા માટે વલખા મારી રહેલા ગ્રાહકો હવે કાયદાકીય લડત લડવાના મૂડમાં છે। ગ્રાહકોના જણાવ્યા મુજબ છેલ્લા 6 વર્ષથી બિલ્ડર સાથે સતત મીટિંગ કરવા છતાં પ્રોજેક્ટ હજી પણ અધૂરો છે અને બિલ્ડિંગ રહેવાને યોગ્ય નથી। બિલ્ડર દ્વારા રેરાની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા તમામ પ્રોજેક્ટ ડોક્યુમેન્ટ્સ અને એન્જિનિયરિંગ સર્ટિફિકેટ્સ તદ્દન ખોટા અને બોગસ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભોગ બનનાર મનન નામના યુવકે મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે બિલ્ડરે જ્યારે રેરામાંથી પ્રોજેક્ટનું એક્સટેન્શન લીધું તેના 10 દિવસ પહેલા જ મારા પિતાજીનું અવસાન થયું હતું, તેમ છતાં બિલ્ડરે નોટરાઇઝ્ડ ડોક્યુમેન્ટ પર મારા મૃતક પિતાની ખોટી સહીઓ કરીને બોગસ દસ્તાવેજો રજૂ કર્યા છે। આ કૌભાંડ છુપાવવા માટે બિલ્ડરે આ પ્રોજેક્ટમાં માધવનગરના ફોટા અને દસ્તાવેજો જોડ્યા હોવાનું પણ સામે આવ્યું છે। બિલ્ડિંગમાં હજી બિલ્ડર દ્વારા વારંવાર માત્ર ખોટા વાયદા જ આપવામાં આવે છે, ત્યારે અમારી પાસે કાયદાકીય લડત સિવાય બીજો કોઈ રસ્તો હવે બચ્યો નથી। રિપોર્ટર રાહુલ રાજપૂત। અમે પહેલા શ્રી બાલાજી સ્કાયરાઇઝ અટલાદરા પાદરા મેઇન રોડ છે ત્યાં ભેગા થયા હતા। ત્યાં અમને ભૂપેન્દ્રભાઈ શાહ એમના માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક વ્યક્તિ છે ભૂપેન્દ્રસિંહ કરીને, એમણે અમને કીધું હતું કે એ ત્યાં એમના વિનીતાબેન શાહ અને બીજા ડાયરેક્ટરને લઈને મિટિંગ માટે આવશે 24 તારીખે। આજે એમણે 3 તારીખે આ વાયદો કર્યો હતો, પણ આજે એ હાજર થયા નહોતા, એટલે અમે લોકોએ બધા ભેગા થયા। પછી અમે જોયું કે અમારી છે ને પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરેલી હતી, આ મુદ્દામાં અમારી સહીઓ ખોટી થઈ છે બિલ્ડિંગના માલિકોની, અને એમના ખિલાફ અમે પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરેલી હતી FIR માટે। જુલાઈ 2025માં પણ એક અરજી કરેલી છે, જાણવાજોગ 45/2023માં કરેલી છે, પણ આજ રોજ સુધી એમાં કોઈ કાર્યવાહી થઈ નથી। PMO ઓનલાઈન કમ્પ્લેન કરતા અમને જણાવવામાં આવ્યું હતું કે અમરીશભાઈ પટેલની એક અરજી ઓલરેડી આગળ વધી રહી છે, એના વિષયમાં તપાસ થઈ રહી છે, એટલે બીજી અરજીઓ અમે અત્રે ફાઇલ કરી દીધેલી છે। આજે ખબર પડી, જાણ પડી કે અમરીશભાઈનું કંઈક સમાધાન થઈ ગયેલું છે અને એકલે એમની અરજી વિડ્રો થઈ ગયેલી છે અને અમારી અરજીઓ પર કંઈ થયું નથી। મારો એક સવાલ એ પણ છે પોલીસ સ્ટેશનને કે જ્યારે તમે અરજી અમે PM ઓનલાઈન કમ્પ્લેન કરીએ છીએ તો દર વખતે અમે લોકોને અભિપ્રાય લખાવવા માટે બોલાવો છો, અમારા અભિપ્રાય લેવામાં આવે છે, પંચકેસ પણ થયેલા છે કાગળિયાના અંદર, એના પછી ડોક્યુમેન્ટને અત્રે ફાઇલ કરી દેવામાં આવે છે, એના પર કોઈ એક્શન થતી નથી। અહીંયા 100,000 કરોડનો કૌભાંડ થયેલો છે, બિલ્ડરે કૌભાંડ કરેલો છે, છતાં પણ આમાં કોઈ સુઓ મોટો એક્શન થતી નથી। એટલે મારી સરકારી તંત્રને એક વિનંતી છે કે આ મેટરમાં અમારે સામાન્ય નાગરિકને ન્યાય અપાવવા માટે પોતે સુઓ મોટો બેઝિસ પર એક્શન લે, કમ્પ્લેન કરે અને જે ગુનેગારો છે એને ન્યાયના પ્રમાણે દંડ કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે। અહીંયા અમે પહેલા પોલીસ સ્ટેશન આવ્યા તો પોલીસે અમને બતાવ્યું કે અમરીશભાઈ પટેલે પોતાની અરજી વિડ્રો કરી લીધેલી છે, એટલે અમારી કમ્પ્લેન આગળ વધેલી નથી। રોહન લોડાયા। કઈ જગ્યાની મેટર છે તો શું કહેશો? અમારી પ્રોપર્ટી છે અટલાદરા સ્કાયરાઇઝની અંદર, અને અમે છેલ્લા 6 વર્ષથી આની પાછળ પડ્યા છે। અમે મલ્ટિપલ મીટિંગ્સ કરી છે મેડમ સાથે, અને કોઈ જવાબ આવતો નથી। દર વખતે એવું કહે છે કે આટલા ટાઈમમાં કરી દઈશ, આટલા ટાઈમમાં કરી દઈશ, કોઈ પ્રોગ્રેસ નથી। આજે બિલ્ડિંગ બી લાઈવ નથી, આજે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન બી અધૂરું છે, બિલ્ડિંગના કોઈ ડોક્યુમેન્ટ સાચા નથી, રેરા પર અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સ પણ ખોટા છે, એન્જિનિયરે આપેલી જે ડોક્યુમેન્ટ છે એ પણ ખોટા છે। શું હવે આગળની લડાઈ શું રહેશે તમારા માટે જો આ તમને પોઝિશનને તમારી સાઈડ આપવામાં નહીં આવે તો? અમે AOP તરફથી લડીશું અને ઇન્ડિવિજ્યુઅલ પણ બધા કમ્પ્લેન કરીશું। અને મારા સિનારીઓની અંદર તો એવું છે કે અમને જ્યારે રેરા એક્સટેન્શન લીધું એના 10 દિવસ પહેલા જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે, તો કેવી રીતે એમને સાઇન લીધી? નોટરાઇઝ ડોક્યુમેન્ટ પર ફેક સાઇન કરી છે, બધા ડોક્યુમેન્ટ આવી રીતે અલગ અલગ રીતે એમને ફેક કરીને પ્રોડ્યુસ કરેલા છે। આજે સ્કાયરાઇઝની અંદર માધવનગરના બી ડોક્યુમેન્ટ્સ અમને મળશે, માધવનગરના ફોટા એમને લગાવેલા છે, તો આવી રીતે કોઈ બી ડોક્યુમેન્ટ લાયા પછી બી અમને ડોક્યુમેન્ટ્સ આપશે એનો કોઈ અર્થ નહીં રહે। કાલ ઉઠીને ઇન્સ્યોરન્સ કે કોઈ બી રીતે ફાયર સેફટી બી નથી હમણાં અહીંયા। ઓકે, શું નામ છે આપનું? મનન પંચાલ। Subscribe now and press the bell icon. Never miss an update.